નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક અમારા નવા વિડીયોમાં. મિત્રો આજે આપણે બનાવવાના છીએ એકદમ પરફેક્ટ રીતે, એકદમ પરફેક્ટ માપ સાથે અને એકદમ ટેસ્ટી ગુજરાતી મગસ. તો મિત્રો વિડીયોને શરૂઆતથી અંત સુધી પૂરો જો. આપણે બનાવવાની શરૂઆત કરીએ મગસ. મિત્રો મગસ બનાવવા માટે સૌપ્રથમ આપણે તેની સામગ્રી જોઈ લઈશું. મગસ બનાવવા માટે અહીં આપણે 2 વાટકી લોટ લીધો છે મગસનો. આ લોટ ચણાની દાળનો છે, કકરો લોટ આવે છે. હા, તમારે ત્યાં બહાર ના મળતો હોય તો તમે ઘરે ચણાની દાળને આ રીતની થોડી કકરી, હા બહુ કકરી પણ નથી રાખવાની, આ રીતની થોડી કકરી મીડિયમ કકરી છે. હા, મીડિયમ કકરી છે. આ રીતે તમે થોડી કકરી ઘરે દળી શકો છો. અમે અહીં આપણે રેડીમેડ આપણે ઘંટી પરથી લાવેલા છે, ઘંટીમાં મળી જ જાય છે. હા, આપણે 2 બાઉલ લીધેલી છે. 2 બાઉલ આપણે લોટ લીધો છે અને 1 બાઉલ આપણે ઘી લીધું છે. એ જ બાઉલનો માપ લીધેલો છે. 1 બાઉલ ઘી અને 1 બાઉલ આપણે દળેલી ખાંડ લીધી છે. બધા બાઉલ સેમ સાઈઝના જ છે. હા, માપ આપણે એવું રાખવાનું કે 2 વાટકી લોટ હોય તો 1 વાટકી ઘી અને 1 વાટકી ખાંડ લેવાની છે. આપણે અડધી ચમચી ઇલાયચી પાવડર લીધેલો છે. ઇલાયચી પાવડર. હા, બસ આટલી જ સામગ્રી છે, બહુ વધારે નથી. હા, હવે આપણે બનાવવાની શરૂઆત કરીશું. ના તો ડ્રાય ફ્રૂટ છે, એ તો ઉપરથી તમે ના, એ ઓપ્શનલ છે, નાખવા હોય તો એ ખાલી ગાર્નિશિંગ માટે. આપણે ગેસની મેન વસ્તુ આ જ છે ને. હા, મેન આ જ છે. ઓકે, પહેલા ગેસ આપણે ચાલુ કરી દીધો છે, કઢાઈ મૂકી દીધી છે. હવે આપણે ઘી એડ કરી લઈશું. ઓકે, આપણે 1 બાઉલ ઘી. હા, 1 બાઉલ ઘી છે. ગરમ થવા દઈશું. હા, ઘીને હળવું ગરમ થવા દઈશું આપણે. તો ઘી ગરમ થઈ ગયું છે. ગેસની ફ્લેમને આપણે સ્લો કરી દીધી છે. હવે આપણે જે મગસનો લોટ છે એ એડ કરી લઈશું. બંને વાટકી. હા, 2 વાટકી એડ કરી લઈશું. ઓકે, હવે આપણે મિક્સ કરી લઈશું. મિત્રો આને આપણે ધીમી ફ્લેમ ઉપર જ શેકવાનું છે. ફ્લેમને આપણે ફાસ્ટ નથી કરવાની, એકદમ ધીમી. હા, એકદમ ધીમી ફ્લેમ પર આપણે શેકવાનું છે. મગસના લોટને આપણે થોડો કલર ચેન્જ થાય અને એમાંથી શેકાવાની સ્મેલ આવે ત્યાં સુધી આપણે એને શેકી લેવાનું છે. બહુ વધારે નથી, આમ આસાન જ છે. હા, એકદમ સહેલું છે. પણ કેવું, ઘણા મિત્રોને આવડતું જ હશે. હા, ઘણા બધાને આવડતું જ હશે, પણ જે મિત્રોને નથી આવડતું એ લોકો આસાનીથી શીખી શકે હા, આપણો વિડીયો જોઈને. બસ તો આપણે આને શેકતા જઈશું જ્યાં સુધી એની સુગંધી ના આવે અને થોડો કલર ના બદલાય ત્યાં સુધી આપણે એને શેકી લઈશું. મિત્રો અહીંયા 7 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે મગસના લોટને શેકીએ. તમે જોઈ શકો છો એનો કલર ખૂબ જ સરસ ચેન્જ થઈ ગયો છે. સુગંધી પણ આવી રહી છે. થોડો ફૂલી પણ ગયો છે. આપણું સુગંધી આવી રહી છે. સુગંધ પણ આવી રહી છે. તો હવે આપણે દૂધ એડ કરીશું. મિત્રો દૂધ અમે બતાવવાનું ભૂલી ગયા હતા, કાઢીને રાખ્યું હતું પણ ભૂલી ગયા હતા. હવે આપણે થોડું થોડું કરીને દૂધ ઉમેરવાનું છે. આપણે અડધો બાઉલ જેટલું છે. હા, ઓકે, આ રીતે થોડું થોડું કરીને ઉમેરતા જવાનું છે. દૂધ એડ કર્યા પછી ટેક્સચરમાં બદલાવ આવી ગયો છે. હા, આનાથી આપણો મગસ એકદમ દાણેદાર થાય છે. હા, ઓકે, હવે પકડીને કરવું પડશે. હા, હલી જાય છે એટલે. ઓકે, દેખાય છે ને તમને? હા હા, દેખાય છે. મસ્ત થઈ ગયું છે. હા, બેટર આપણું ખૂબ જ સરસ દાણેદાર થઈ ગયું છે. બેટર નાખ્યું. મગસ મગસ જ કહેવાય. અહીંયા આપણું તૈયાર થઈ ગયો છે મગસ. હવે નાખવાની છે વસ્તુઓ આપણે. હવે ખાંડ નાખવાની છે આપણે. ખાંડ અને ઇલાયચી પાવડર. હા, ઓકે, તો નાખી દઈશું આપણે. ગેસની ફ્લેમ પહેલા આપણે બંધ કરી દઈશું. ઓકે, ગેસની ફ્લેમ બંધ કરી છે. ત્યારબાદ આપણે ઇલાયચી પાવડર નાખીશું અને આપણો ને આપણે જે 1 બાઉલ ખાંડ લીધી હતી દરેલી એ લઈ ખાંડ. અરે વાહ.
નીચે ઉતારી દઈએ. કમ્પ્લીટ પાડ્યો તમે. બધું આપણે મિક્સિંગ કરવાનું મિક્સ છે. કરી લેવાનું છે સારી રીતે. બસ આપણો મગજ તૈયાર મિક્સ થઈ જાય એટલે. મિત્રો અહીંયા આપણો મગજનો જે લોટ શેકેલો હતો એ અને ખાંડ સારી રીતે મિક્સ થઈ ગયું છે. આપણે એમાં એક દોઢ ચમચી જેવું ઘી એડ કરી લઈશું. થોડુંક ઘી એડ કરીશું. હા. આમાં થોડુંક વધારે હોય તો મજા આવે. મજા આવે. 2 ચમચી લીધું છે આપણે. વાહ. આપણે ઘીને પણ સારી રીતે મિક્સ કરી લીધું છે. હવે આપણે એક પ્લેટ લઈ લઈશું. ओके, ये लीजिए आपकी प्लेट. મગજ થોડું વધારે છે તો મોટી પ્લેટમાં કરવું હા, પડશે. આપણે પ્લેટમાં ઘી લગાડી લઈશું. ઓકે. આપણે લાડુ નથી બનાવવાના મિત્રો. હા, લાડુ ચોસલા બનાવવા પાડવાના. હોય તો તમે આજ બેટરના લાડુ બનાવી શકો છો. આપણે ચોસલા પાડવાના હા, આપણે ચોસલા પાડવાના છે, લાડુ નથી બનાવવાના. છે. ચોસલા વાળું વધારે ભાવે. બધા બેટરનું વજન સારું છે કઢાઈ. હા. આપણે બધા બેટરને બેટર નહીં, મગજ. મગજ કાઢી Okay. લઈશું. બસ હવે મોડું કરી લઈશું આપણે. આપણે થોડું જાડો પીસ થાય ને એ રીતનું. હા, જાડું થશે, નહીં થાય બહુ પાતળું. વાડકી. વાટકી લઈ લઈશું. ઓકે, આ રીતના સરફેસ વાળી. નીચેથી આ રીતે ફ્લેટ હોય એ રીતની લઈ લેવાની. અને છે ને મસ્ત એકદમ લીસું થઈ જાય આ રીતનું. ઘણા મિત્રો મોહનથાળની વાત કરે છે, એવી બનાવીશું કોઈ દિવસ. એ પણ બનાવીશું ચોક્કસથી. અમે બધા મિત્રોની ફરમાઈશ પૂરી કરીશું, પણ ધીરે ધીરે. ટાઈમ મળે, અનુકૂળતા આવે એ પ્રમાણે. હા, એ પ્રમાણે કરીશું. અહીં આપણે સારી રીતે પાથરી લીધું છે. ઓકે, આ બાજુ ડ્રાયફ્રૂટ નાખી દઈશું હવે. હા, બરાબર છે. બરોબર છે. ડ્રાયફ્રૂટમાં આપણે કાજુ, બદામ અને પિસ્તા લીધા છે. આ એકદમ આપણે શું કહેવાય, ઓપ્શનલ છે. નાખવું હોય તો જ. હા, તમારે નાખવું હોય તો જ. તમારે સ્કીપ કરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો. સારું દેખાય એના માટે જ નાખીએ છીએ બસ. અને આપણે હળવા હળવા દબાવી લઈશું. તો તૈયાર છે આપણો ગુજરાતી મગસ. હવે આપણે આને ઠંડુ થવા દઈશું. પછી પીસ પાડી. ઠંડુ થાય પછી આપણે એને પીસીસમાં કટ કરી લઈશું. ઓકે. ઠંડુ થાય પછી મળીએ આપણે. હા. મિત્રો, આપણો મગસ ઠંડો થઈ ગયો છે. ઓકે. હવે આપણે એમાં કટ લગાવી લઈશું. કટ કેવા લગાવું? ચોરસ લગાવું યા પછી કાજુ કતરી જેવા? કાજુ કતરી જેવા લગાવું? હા, કાજુ કતરી જેવા લગાવો. પીસ તો મસ્ત થઈ રહ્યા છે. લાડુ બનાવીએ તો આટલી ના કરવી પડે. લાડુ વાળી મૂકી દેવાના. હા, લાડુ વાળીને મૂકી દેવાના. આમ કટ કરું ને. ત્રાસા મારો. બરોબર છે. ખાલી લાઈન સીધી જાય એનું ધ્યાન રાખવાનું. ઓકે.
ઓકે, તો પીસ કટ થઈ ગયા છે. કટ લગાવી લીધા છે આપણે. હવે આપણે પીસ કાઢી લઈશું. હા, આપણે કાઢી લઈશું. સરસ સોફ્ટ થયો છે. એકદમ સોફ્ટ થયો છે. કાઢતા છે ને બીક લાગે છે. હા, એ તો હવે મગજ તો આ રીતનું જ હોય, આમ એકદમ પેલું સુખડી જેવું નહીં હોય, સોફ્ટ સોફ્ટ. એક મિનિટ. શું? હા, પીસનો મારે બસ સીન લેવો છે આમ થંબનેલ માટે. અને સાઈડ સારા સારા પીસ કાઢો. એક ઓકે. અરે વાહ, બહુ મસ્ત ગોઠવ્યું તમે તો. આપણે બધા જ કાઢીને ગોઠવી લઈએ. હા મિત્રો, તૈયાર છે આપણો ગુજરાતી મગજ. એકદમ પરફેક્ટ માપ સાથે, એકદમ પરફેક્ટ રીતે અને એકદમ સોફ્ટ. હા, તો મિત્રો, તમે પણ ઘરે મારી સ્ટાઇલથી હું જે માપ બતાવ્યું છે એ માપ સાથે તમે પણ ઘરે એકવાર જરૂરથી બનાવજો ગુજરાતી મગજ. બહુ જ મસ્ત મિત્રો, બને બહુ છે. જ મસ્ત બનશે, એકદમ સોફ્ટ બનશે. તો મિત્રો, આજનો આ ગુજરાતી મગજનો વિડીયો તમને કેવો લાગ્યો તેમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.